સચિન તેંડુલકર પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા, પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું। ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પીએમ નરેન્દ્ર મોદીને તેમના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નમાં આમંત્રણ આપ્યું। તેઓ તેમના પુત્ર અર્જુન અને ભાવિ પુત્રવધુ સાનિયા ચાંડોક સાથે પીએમ મોદીના નિવાસસ્થાને ગયા હતા। એક્સ પર તસવીરો શેર કરતા તેંડુલકરે લખ્યું, અમને માનનીય પીએમને અર્જુન અને સાનિયાના લગ્નમાં આમંત્રણ આપવાનું સન્માન મળ્યું। આભાર મોદીજી, યુવા દંપતી માટે તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ માટે। કેપ્ટન તરીકે 44 મેચ પછી રોહિત અને એસકેવાઈએ સમાન T20I જીતનો રેકોર્ડ શેર કર્યો। ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વર્તમાન ભારતીય T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ બંને કેપ્ટન તરીકે 44 મેચ રમ્યા બાદ T20I જીતનો સમાન રેકોર્ડ ધરાવે છે। રોહિતે 44 T20I મેચ રમ્યા બાદ ભારતે 35 મેચ જીતી અને 9 મેચ હારી, જ્યારે સૂર્યકુમારે પણ તેની પહેલી 44 મેચમાં ભારતને 35 જીત અપાવી છે। સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતે 7 T20I હારી છે।